રાત્રિ સભામાં ઉના તાલુકાના લેરકા ગામે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધતા કલેક્ટર એનવી ઉપાધ્યાય. રાત્રિ સભામાં ઉના તાલુકાના લેરકા ગામે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધતા કલેક્ટર એનવી ઉપાધ્યાય ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્રને ગ્રામજનો વચ્ચેનો સીધો સંવાદ સાધવા માટે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉના તાલુકાના લેરકા ગામે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામજનોએ મનરેગાના રસ્તાઓ અંગે અને ગામના રસ્તાઓમાં પાણી ભરાવા અંગે ગ્રામ્ય સ્તરે બાકી રહેતા કામો અંગેની કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી. ગ્રામજનોની રજૂઆત પર કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જનહિતલક્ષી પ્રશ્નો હકારાત્મક કાર્યવાહી કરવા માટે સ્થળ પર સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરે શાળામાં ગુણવત્તાયુક્ત કામો અને સ્કોલરશીપ માટે બાળકોના આધાર કાર્ડ ફરજિયાત લિંક કરવા સહિત આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકો વિશે પૂછા કરી આંગણવાડીના કુપોષિત બાળકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા લાડુ પ્રસાદ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનો પણ સંકલન રાખી ગ્રામનો વિકાસ થાય તે દિશામાં કાર્ય માટે તંત્રને સહયોગ આપ્યો તેમ કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું. રાત્રિ સભામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા વીબીજી રામજી અંતર્ગત 100 દિવસમાંથી વધીને 125 દિવસની રોજગારી તેમજ વેતન આધારિત રોજગાર તે આર્થિક ભૂમિકા અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ રોજગારની તકો વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકી સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત લેરકા પ્રાથમિક શાળામાં મજબૂતીકરણ અને આધુનિકીકરણ સાથે ભૌતિક સુવિધા ઉમેરવા વિશે માહિતી પૂરી પાડી હતી. જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ.